જૂનો એક જોગીડો છે રાજીવ દીક્ષિત, જેને અમુક તત્વોએ વિદેશના લોકોએ મરાવી નાખ્યો. રાજીવ દીક્ષિતે જીવન જીવવાની કળા દીધી હતી. લોકો બધા કે વેસ્ટર્ન કલ્ચર તરફ એટલા એટ્રેક્ટિવ થયા છે ને, એક એક એના પ્રમાણો તમે શાસ્ત્ર સંમત, એનાથી પર નહીં. આજે જે બાબા રામદેવ અને આ બધા તમને દેખાય છે ને, એ થેન્ક્સ ફોર રાજીવ દીક્ષિત. આ એની શરૂઆત આ પતંજલિની એણે કરી હતી. પણ પોતે આમ સાદા લુગડામાં પણ સાધુ જેવો એક વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વને અમારી વ્યાસગાદી યાદ કરે. એટલે બધા લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધ્યા છે. આજનો આ કલ્ચર બધું બેઠું છે ભણેલું ગળેલું. એમ કહેશે કે અંગ્રેજી જેવી, અંગ્રેજી વ્યાકરણના શબ્દ કેટલા છે તમને ખબર છે? 18,000. 18,000 શબ્દો તમને આવડી જાય એટલે ગમે તે દેશ પ્રાંતમાં જાઓ, ફડફડાટ અંગ્રેજી તમે બોલી લો. ગુજરાતી ભાષા આપણે બોલીએ છીએ, એ ગુજરાતી વ્યાકરણના શબ્દ છે 40,000. મલયાલમ ભાષા તમને મને આવડતી નથી, એના વ્યાકરણના શબ્દ છે 28,000. અને ભાષાઓની માં કહું કે ભાષાઓનો બાપ કહું, સંસ્કૃતના 1.5 લાખ શબ્દ છે મારા વાલા, 1.5 લાખ. ખાલી એક આમ હાથ માટે શબ્દ ઉપયોગ કરવો હોય ને તો કર થાય, પાણી થાય, હસ્ત થાય, 100 શબ્દ એક એક વસ્તુ માટે મળી લે. અંગ્રેજી ભાષા કોઈ ભાષા નથી, આમ પાંગડી ભાષા છે. અને એનો પ્રમાણ આપો લો ને તમને. અંગ્રેજી ભાષા તમે જ કહો, અંગ્રેજીમાં કાકાને શું કહેવાય? અંકલ. મામાને, માસાને, ફુવાને, બધાને અંકલ. સારું લ્યો, આમાં ક્યાંક તમને સમજણ પડે આવે. માસીને શું કહેવાય? આંટી. કાકીને, ભાઈને, બધીને આંટી. કારણ કે એની પાસે શબ્દો નથી, એની પાસે શબ્દોની મર્યાદાઓ નથી. જે મર્યાદાઓમાં આપણે રહીએ છીએ, આપણા તો ગુજરાતીમાં કે આપણી માતૃભાષામાં કોઈને બોલાવીને કે એ ફઈબા, એટલે લોકોને ખબર પડી જાય કે આ પિતાની બેન છે. ફઈ કહીએ એટલે ખબર પડી જાય કે પિતાની બેન છે. આ અંગ્રેજ અને આ વેસ્ટર્ન કલ્ચર પાસે આ સંબંધોની મર્યાદાઓ જ નથી. જ્યાં બોલાવીએ માસી એટલે ખબર પડે કે માની બેન છે. અહીંયા તો સબ અંકલ ને સબ આંટી. આ કોઈ ભાષા થઈ? કાકા ને અંકલ ને મામા ને અંકલ, આ સંબંધોની તો તમે જુઓ વેર વિખેર કરવા આ બધા લોકો મંડ્યા છે જ નહીં. તમે જેને ભાષા, અંગ્રેજી કોઈ ભાષા છે અને આપણી ભાષામાંથી લઈ લઈને કન્વર્ટ કરીને હારા હારા શબ્દો ગોઠવી દીધા છે. આ બધા આપણી ભાષાઓમાંથી નીકળેલી આ બધી વ્યવસ્થાઓ છે.